શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. રાજકીય સામાજિક આગેવાનો સહિત શ્રી પદ્મનાભ ભગવાનના શ્રી હરિભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સરાહનીય લખાવ્યો. 15મી ઓગસ્ટ 79મા સ્વાતંત્ર્ય પર્વની સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, મનોજભાઈ પટેલ, MK યુનિવર્સિટીના પ્રમુખ મુકેશભાઈ પટેલ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ સ્વામી, મુકેશભાઈ પ્રજાપતિ સહિત ભાજપના રાજકીય આગેવાનો, પત્રકારો સાથે સમાજના આગેવાનો અને પદ્મનાભ ભગવાનના હરિભક્તોએ ઉપસ્થિત રહી શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યો કરીને સરાહનીય લેખાવી અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિતનાઓએ આવકારી આભારની લાગણી પ્રગટ કરી હતી. યશપાલ સ્વામી, પાટણ એક્સપ્રેસ, પાટણ.